રામ રામ. રામ રામ. હું તમારું નામ? મારું નામ રમેશભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ. ગામ? ચોકડી, તાલુકો? ચુડા, અને જિલ્લો સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. તો આપણે તમારી આ ડુંગળીમાં એકડે ઓર્ગેનિક દવા એમઆર પ્રોડક્ટ ભાવનગર હા ટ્રીટમેન્ટ કરી છે. હા. તો તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું? કામ બહુ સારું. ઓર્ગોનિકનું મસ્ત એટલે મસ્ત રિઝલ્ટ. એનું કારણ કે એ ઓર્ગોનિક જે દવાની રહી ને એને જે આ મૂળનો વિકાસ જબરો કરે છે. મૂળનો વિકાસ જોરદાર. જોરદાર મૂળનો વિકાસ. આ તો ખેંચતી વખતે અડધા થોડા ઘણા તો તૂટી ગયા છે, બાકી મૂળનો વિકાસ મસ્તીનો. કલર બલર કલર એ મસ્તીનો આવ્યો છે. અને વજન કેવો પૂરશે? વજન તો દડા કેવા પૂરશે. છે? દડા કઠણ છે. કઠણ છે એટલે વજન તો પૂરે જ તે. વજન પૂરશે. વજન બે છે. અને આનું બ્લેક પાવર ગ્રો અને કૃષિ અમૃત ત્રણે આપણે પહેલા ડોઝમાં આપ્યું હતું. પછી બીજા ડોઝમાં આપ્યું હતું આપણે સોઇલ ટેકનિશિયન અને નીમ ઓઇલ. પછી આપણે ત્રીજો ડોઝ આપ્યો, એમાં ફાસ્ટર આપ્યું, પછી ઓલક્રોપ પ્લસ આપ્યું, પછી બ્લેક પાવર અને પાવર ગ્રો. આ ચાર આપણે ચાર વસ્તુ છેલ્લો ડોઝ માર્યો તો. કુલ આપણે 3 ડોઝ કરાયા છે. આ 3 જ ડોઝ માર્યા. હા, અને તોય તમે ડુંગળી જોઈ શકો છો, કલર જોઈ શકો, વજન જોઈ શકો. હજી આપણે કાંટા ચડાવે ને તેથી ફરીને એક વિડીયો ઉતારશું, તારે જોઈશું કે આપણે કેટલો ઉતારો આપે છે. અને 95 દિવસની ડુંગળી થઈ છે આ. બરોબર. અને તમે પર ડુંગળી વાવી હતી એમાં તમારે કેટલો ખર્ચો થયો છે? એક વીઘાની ડુંગળીમાં લમસમ મેં લગભગ 5000 ની આસપાસમાં ખર્ચો કર્યો હતો. અને આ 2.5 વીઘામાં એ માનો ને 2500 રૂપિયા પહેલા થયા ને 2500 પછી, એટલે 2.5 વીઘામાં 5000 રૂપિયા કદાચ થાય છે. એટલે એકરમાં આપણે 5000 નો ખર્ચો થયો. હા. અને પોર આપણે તમે વીઘામાં 5000 નો ખર્ચો થયો. વીઘામાં 5000 નો. તો ડાયરેક્ટ અડધો ફાયદો તો થયો ને. 50% દવાનો ખર્ચો ઓછો થયો. એટલે એકંદરે એમઆર પ્રોડક્ટનું દરેક વસ્તુનું કામ સારું. આપણે ખેડૂતને હિંમત કેવી છે, તમે આખામાં વાપરો તો કઈ નહીં, તમે અડધામાં ખાલી ટ્રાય કરો. એકદમ વાપરો તો તમને ખબર પડે કે આનું રિઝલ્ટ કેવું મળે છે. એટલે ક્વોલિટી કેવી બની? ક્વોલિટી આ સબ તમને દેખાય જ છે. બરોબર. મસ્તીની અને ક્વોલિટી. આમાં ખાવાસમાં મીઠાશ કેવી ખાવે? ખાવામાં તીખી નથી લાગતી. એક વસ્તુ પાકી છે. નોખી ખાવી તો ખાઈ શકાય. તીખી ના જોવામાં લાલ લાગે પણ ખાવામાં તીખી નથી લાગતી. બરોબર. 100 અનુભવ છે મારો. અને મારે ત્યાં આડળા માણસો બીજા મરચા એમાં કામે આવે ને એ બધા લુખી ખાય. લાગે જોવામાં એમ લાગે કે બહુ તીખી છે. લાલ ડુંગળી જોતા એવું લાગે કે તીખી હોય, પણ તીખી નથી. ગળપણ વાળી ડુંગળી છે. ટૂંકમાં આપણે 30/8 વાવેતર કર્યું હતું. હા, 30/8 વાવેતર કર્યું હતું. અને આજે 4/12/25. હા, બરોબર. એટલે 95 દિવસ થયા. 95 દિવસની ડુંગળી થઈ ગયા. હજી મિનિમમ 15 દિવસ ઊભી રહેશે. 15 દિવસ સુધી રહે છે. એવોય મતલબ નથી કે આ ડુંગળીના દડા જોઈને ઉપાડવી. તમે ગમે ત્યાં હાથ નાખો ને, કોઈ પણ દડામાં હાથ નાખો, આ જે મૂળ નીકળે છે ને, હા. કોઈ પણ આને હવે કાંધા ગળવા મનાણા છે. એટલે 95 દિવસની ડુંગળીમાં ચમકાદી નહીં એવી છે. ચમક જ એવી. મૂળ. લાઈટ જો અને મૂળ. અને જેટલા દડા કઠણ એટલો વજન વધારે. હા. ટૂંકમાં આમાં ઉત્પાદન અંદાજે કેવું આવશે? ઉત્પાદન પોરી માનો ને વીઘાની હતી એટલે 300 ની ઉપર થઈ. 300 ની આસપાસ થઈ. આ 2.5 વીઘાની છે એટલે આપણે લાંબુ ટોકું એવી 800 મણની ગણતરી કરી. બરોબર. 800 થી 1000 મણ ની વચ્ચે રહે છે. અને કદાચ એથી વધારે નીકળે તો હારામાં તો હારા મારો. પણ એ 700-800 મણ તો ડુંગળી ખાવે નહીં. બરોબર. ભાવ મારા નસીબમાં જે હોય એ આવે. બાકી ઉત્પાદનનો ઢગલો થઈ જાય છે. તો બીજા ખેડૂત મિત્રોને આપણે શું કહીએ કે બીજા ખેડૂત મિત્રોને હું તો સામેથી હમણાં એક પ્રવીણભાઈ કરીને હતા, એ શૈલેષભાઈને મળ્યા હતા કે મેં એ ભાઈને વાત કરી, મામા ડુંગળીને તમારે. મેં કીધું તું ઓલે શૈલેષને મળી દે, કામ બહુ સારું. એટલે એ પ્રવીણભાઈ કદાચ તમને શૈલેષભાઈ તમે એમને પણ દવા આપી છે. હા, એ શૈલેષભાઈ તમને મળ્યા છે પ્રવીણભાઈને. તો એ કામ સારું. કુલ 3 થી 4 ડોઝમાં તો કમ્પ્લીટ થઈ જાય છે. ચાર ડોઝ એને વ્યવસ્થિત 15-20 દિવસની 4 ડોઝ પી દો એટલે કામ પૂરું. એમાં વચ્ચે 10 દિવસ તો બહુ વરસાદ આવ્યો હતો. અરે સોયપીન તરત એ વરસાદ આવ્યો હતો, પછી દિવાળી પછી બહુ વરસાદ આવ્યો. પણ બીજાને બગડી એની કરતાં બગડવાનું પ્રમાણ ઓછું. નકર આ વર્ષે લગભગ માનો ને આપણે જ્યાં ડુંગળીનું વાવેતર થાય અહીંયા બધે વરસાદના લીધે બગડી ગઈ. આપણે આ બોટાદ સાઈડમાં 80% ડુંગળી બગડી. મારા હગાઈ ઘણા બધા અહીંયા દર વર્ષે ડુંગળીનું જ વાવેતર કરે છે. પણ એ બધા ડુંગળી બગડી. આપણે બગડી નો ડાઉટ, પણ
10% 5% ડુંગળી બગડી, બાકી 95 થી 80% ડુંગળી સારી રહી ગઈ. એમ નહીં તો આ બીજા બધાની માન્યતા ખેડૂતને એવી છે કે ઓર્ગોનિક કરે એટલે ઉત્પાદન ન આવે અને રિઝલ્ટ ન મળે, એવું નથી ને? ઉત્પાદનમાં તો ઓર્ગોનિક માં એટલું ને એટલું જ મળે, જે આપણે કૃત્રિમ કેમિકલ વાપરવી છે ને એટલું ને એટલું. ઓર્ગેનિકમાં તો ખર્ચો ઓછો થાય અને ઉત્પાદન વધારે મળે. ખર્ચો ઓછો થાય પ્લસ ઉત્પાદન તો વધશે અને જમીન સુધરે. આ બીજા નંબરમાં આપણે જે આપણી આ છે હચવાની વસ્તુ એ એમને હચવાઈ રહે છે. અને ભયંકર કેમિકલ વાપરી અને આજને 5 દિવસ પછી જમીન પતી જ જવાની છે. અને જે આ મીઠાશ આવે ખાવામાં એ ઓલામાં ન આવે ને, આમાં જે મીઠાશ આવે કેમિકલમાં તો ન જવાય. બરોબર. ખુદ પરેશ ગોસ્વામી કહે છે કે તમે ઓર્ગોનિક અપનાવો, રાસાયણિક ખાતરો બંધ કરો. આખા એમાં એક જ હરકી છે ને? વાપરવું જ પડશે. આખા એમાં એક જ હરકી ડુંગળી છે ને? એક જ હરકી ડુંગળી બધાય ચારામાં, કોઈ જ્યાં પણ જો ચારામાં. દડાય બધાય જો તમે આમ બહાર આવી ગયા. કાંઈ વાંધો નહીં, બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ભલામણ કરશું ચોક્કસ. અને એક તમારો નંબર આપી દો. 98 255 46 949. બરોબર. મારું નામ રમેશભાઈ છે. કાંઈ વાંધો નહીં, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.